Good afternoon, everyone. How are you all? I hope you all are fine. Today is Women's Day. તો દરેક વિદ્યાર્થીઓને ખાસ કરીને જે બહેનો છે એમને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને દરેક વિદ્યાર્થીઓને માતાઓ છે એમને પણ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે આપણે ખૂબ મહત્વનો ટોપિક જોવા જઈ રહ્યા છીએ અને એ મહત્વનો ટોપિક છે એ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ઘણા બધા વિદ્યાર્થીઓ હર વખતે પૂછતા હોય છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવો, અથવા તો ઘણી વાર એવી ચર્ચા થતી હોય છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે 3 માર્કનું પૂછાય છે તો એ વ્યવસ્થિત ફાવતું નથી. તો આજે આપણે એ જ ટોપિક જોવા જઈ રહ્યા છીએ જે તમારા લેંગ્વેજ ફંક્શનમાં પૂછાય છે અને લેંગ્વેજ ફંક્શનમાં પૂછાવાની સાથે સાથે તમને જીવનભર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે કામ આવે છે. એટલે ગ્રામરનો આ ખૂબ મહત્વનો ટોપિક છે જે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. આપણે 1 થી 6 યુનિટ છે કમ્પ્લીટ કર્યા, બરાબર. 1 થી 6 યુનિટ છે તમારા COVID-19 ના કારણે 6 યુનિટ છે તમારા આ વખતના કોર્સમાં છે, બરાબર. એટલે 6 યુનિટ આપણે કમ્પ્લીટ કર્યા છે. એમની સાથે સાથે જેટલું પણ લેંગ્વેજ ફંક્શન આવે છે લેંગ્વેજ ફંક્શન પણ કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. તો હવે તમારી પરીક્ષાઓ નજીક આવી રહી છે તો હવે આ વીક તમારું એવું રહેશે, આ વીક અને પરીક્ષા સુધીનું જેટલું વીક છે એવું રહેશે કે તમારી પરીક્ષામાં પૂછાતા અમુક ટોપિક છે એને ધ્યાનમાં લઈને તમને શીખવાડવામાં આવશે અને ખાસ કરીને જે તમને શોર્ટ એન્ડ સ્વીટ અને ઝડપથી તમને સમજાઈ જાય અને 1-2 વાર પ્રેક્ટિસ કરો તો પણ તમને આવડી જાય એ પ્રમાણેનો આપણે કંઈ પણ ગ્રામર છે ટોપિક લેશું. પણ સૌથી મહત્વનો આજે જે આપણે ટોપિક લેવા જઈ રહ્યા છીએ એ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, બરાબર. ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ. એ તો તમને ખબર જ હશે, બરાબર. આ જે ગ્રામરનો ટોપિક છે તમારા માટે નવો નથી, તો ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતો પણ હશે, બરાબર. પણ આજે આપણે થોડું ડીપમાં જોઈએ અને સમજાય એ રીતે જોઈશું, બરાબર. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શું છે એ જોઈએ પહેલા. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એ તમે કોઈ બે વ્યક્તિ જ્યારે વાત કરે છે, ફોર એક્ઝામ્પલ વ્યક્તિ એ અને વ્યક્તિ બી, જો બંને સામસામે વાત કરે છે તો એ ડાયરેક્ટ કન્વર્ઝેશન કહેવાય, બરાબર. કન્વર્ઝેશન એટલે વાતચીત, સંવાદ. પરંતુ જો કોઈ બે વ્યક્તિએ વાત કરી છે અને એની એ વાત છે કોઈ ત્રીજા વ્યક્તિને જણાવવામાં આવે ત્યારે એ જે કન્વર્ઝેશન છે કેવું થઈ જશે? ઇનડાયરેક્ટ થઈ જશે, બરાબર. તો આવું જે ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ જે કન્વર્ઝેશન છે આ સંવાદ છે મોસ્ટલી આપણને તેમાં તો પાઠ્યપુસ્તકમાં જોવા મળતું હોય છે, કંઈ પણ નાટકોમાં જોવા મળતું હોય છે. તો આવી બધી જે વસ્તુ છે એ આપણને ખાસ પાઠ્યપુસ્તક નાટકોમાં જે સંવાદ આવે છે એ સંવાદમાં ખાસ જોવા મળે છે. સંવાદને તમે કન્વર્ઝેશન અથવા તો કમ્યુનિકેશન કહી શકો, બરાબર. તો આ જે કન્વર્ઝેશન છે એ કન્વર્ઝેશન યા તો ડિરેક્ટલી થાય છે અથવા તો ઇનડિરેક્ટલી થાય છે, બરાબર. તો ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી, ફોર એક્ઝામ્પલ કે રમણ છે રેખા સાથે વાત કરે, બરાબર. રમણ રેખા સાથે વાત કરે છે કે મને તારી બુક આપ, બરાબર. એવું રમણ રેખાને કહે છે. પણ જો રેખા એની બીજી સખી છે, એની બીજી બહેનપણી છે એને કે એની બીજી સખી છે એનું નામ સુરેખા છે, બરાબર. તો એની બીજી સખી છે એને કે છે કે રમણે મને કહ્યું છે કે હું તેમને મારી બુક આપું, બરાબર. તો આ જે વસ્તુ છે એ હંમેશા શું છે? એ પરોક્ષ વસ્તુ. જ્યારે રમણ છે રેખાને કહે છે કે મને તારી નોટબુક આપ, તો એ શું થઈ? પ્રત્યક્ષ કન્વર્ઝેશન થયું, પ્રત્યક્ષ સંવાદ થયો, બરાબર. જ્યારે રેખા છે સુરેખાને કહે છે, એટલે કે કોઈ ત્રીજી વ્યક્તિને કહે છે ત્યારે શું કહે છે? આ બે વચ્ચે જે પણ વાત થઈ છે એ કોઈ ત્રીજી વ્યક્તિને જણાવવામાં આવે ત્યારે એ વાતનું હાર્દ એનું એ રહે છે, બરાબર. પણ એમાં થોડા ફેરફાર થાય છે. જ્યારે રમણ કહે છે રેખાને ત્યારે શું કહે છે? મને તારી નોટબુક આપ. પણ જ્યારે રેખા સુરેખાને કહે છે ત્યારે શું કહે છે? કે રમણે કહ્યું છે કે હું તેને મારી નોટબુક આપું, બરાબર. તો અહીં શું છે? વાતનો હાર્દ એકનો એક છે, પણ જે અહીંયા જે નાઉન છે એ પ્રોનાઉન છે એ નાઉન પ્રોનાઉનમાં ફેરફાર થાય છે, કાળમાં ફેરફાર થાય છે, બધું થાય છે. તો આવું જે માઇન્યુટ ચેન્જીસ સાથેનું જે પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે આજે આપણે શીખીશું. તો આપણે શરૂ કરીએ. સૌથી પહેલા થોડા નિયમો જોતા જઈએ અને સાથે સાથે એક્ઝામ્પલ પણ જોતા જઈશું. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, બરાબર. કોઈ પણ વ્યક્તિના કથન એટલે કે વાતચીત અથવા તો જે પણ એ બોલે છે તે
કોઈ પણ વ્યક્તિના કથનને બે રીતે રજૂ કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિ છે એ પોતાનું વાક્ય છે એ બે રીતે પોતાની વાત છે, કથન એટલે વાત, કોઈ પણ વાત છે એ બે રીતે રજૂ કરી શકે છે. કઈ કઈ? તો એક છે પ્રત્યક્ષ, બરાબર, અને પ્રત્યક્ષ કથન. જે પહેલી રીતે રજૂ કરે છે એને શું કહેવાય છે? પ્રત્યક્ષ કથન. એટલે કે એ સીધી રીતે એ પોતાની વાત છે એ રજૂ કરે એને કહેવાય પ્રત્યક્ષ કથન. અને જો એને અંગ્રેજીમાં તમે કહેવા જાઓ તો ઇટ વુડ બી સેડ ડાયરેક્ટ સ્પીચ, બરાબર. પ્રત્યક્ષ કથનને યુ કેન સે ડાયરેક્ટ સ્પીચ. તો કોઈ પણ કથન બે રીતે રજૂ કરાય છે. એક છે પ્રત્યક્ષ કથન એટલે કે ડાયરેક્ટ સ્પીચ દ્વારા, અને પરોક્ષ કથન એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ દ્વારા. તમે ઇનડાયરેક્ટ સ્પીચ કહી શકો, અથવા તો એના માટે બીજું નામ શું છે? રિપોર્ટેડ સ્પીચ, બરાબર. કોઈને રિપોર્ટ કર્યું છે આપણે, બરાબર, તો રિપોર્ટેડ સ્પીચ એમ પણ તમે કહી શકો, અથવા તો ઇનડાયરેક્ટ સ્પીચ એમ પણ તમે કહી શકો. તો કથન બે રીતે રજૂ થાય છે, યા તો પ્રત્યક્ષ રીતે રજૂ થાય છે કે જેને ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ, અને કથન છે બીજી કઈ રીતે? પરોક્ષ રીતે એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ. આમ બે રીતે કોઈ પણ વાત છે રજૂ થતી હોય છે. ડાયરેક્ટ સ્પીચમાં હવે આપણે ડિટેલમાં જોઈએ કે ડાયરેક્ટ સ્પીચમાં શું હોય છે. ડાયરેક્ટ સ્પીચમાં એટલે કે પ્રત્યક્ષ કથનમાં બોલનાર વ્યક્તિના મૂળ શબ્દો, જે બોલનાર વ્યક્તિ છે, બરાબર, બોલનાર વ્યક્તિના મૂળ શબ્દો અવતરણ ચિહ્નમાં રજૂ થાય છે, બરાબર. જે બોલનાર વ્યક્તિ છે એના કોઈ પણ શબ્દો છે, એમણે જે પણ વાક્ય કહ્યું છે એ અવતરણ ચિહ્નમાં મૂકવામાં આવે છે. અવતરણ ચિહ્નને આપણે અંગ્રેજીમાં શું કહે છે? ઇન્વર્ટેડ કોમા, બરાબર. તો આ જે એમના મૂળ શબ્દો છે, જે બોલનાર છે એના મૂળ શબ્દો છે એ શેમાં રજૂ થાય છે? અવતરણ ચિહ્નમાં રજૂ થાય છે. જેમ કે પુસ્તકમાં આપેલ વિભિન્ન પાત્રો વચ્ચે, કોઈ પણ પુસ્તક છે, કોઈ પણ નોવેલ વાંચો છો કે કોઈ પણ નાટક વાંચો છો કે કંઈ પણ વાંચો છો, એમાં પુસ્તકમાં આપેલ વિભિન્ન પાત્રો વચ્ચેનો સંવાદ, નાટકોના સંવાદ વગેરે ડાયરેક્ટ સ્પીચમાં રજૂ થાય છે, બરાબર. તમે પણ ઘણીવાર જુઓ છો તમારી ટેક્સ્ટબુકમાં, ખાસ કરીને અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં તમે જુઓ છો. આપણે જે છઠ્ઠો પાઠ શીખ્યા, છઠ્ઠા પાઠમાં પણ જે ફ્લેમ્બુ અને જે ફાધર બ્રાઉન વચ્ચે જે કન્વર્ઝેશન થાય છે એ પણ કન્વર્ઝેશન છે કેવી છે? એ પણ ડાયરેક્ટ કન્વર્ઝેશન છે. એવી જ રીતે પાંચમા પાઠમાં પણ તમે આખો પાઠ છે એ પાઠ કેવો છે? એ પણ આખો ડાયરેક્ટલી કન્વર્ટેડ છે, અથવા તો ડાયરેક્ટલી એને મૂકેલો છે, બરાબર. એ સંવાદ સીધે મૂકેલો છે. તો અહીંયા આવા રીતનું કઈ બી છે એને આપણે શું કહીશું? ડાયરેક્ટ સ્પીચ કહીશું. અને અહીંયા બોલનાર વ્યક્તિ છે એના શબ્દો શેમાં મુકાશે? અવતરણ ચિહ્નમાં મુકાય છે, બરાબર. જેમ કે અહીંયા આપેલું છે, એક ઉદાહરણ આપ્યું છે, જેમ કે he said I have seen this film, બરાબર. he says I have seen this film, બરાબર. તો અહીંયા he છે કોણ છે? કર્તા છે, બરાબર, એટલે કે બોલનાર છે. આપણે એવું શીખ્યા કે ડાયરેક્ટ સ્પીચમાં જે બોલનાર વ્યક્તિ છે એના શબ્દો હંમેશા અવતરણ ચિહ્નમાં મુકાય છે, બરાબર. તો અહીંયા બોલનાર કોણ છે? he છે, બરાબર. બોલનાર he છે. he એટલે કે તે. said તેને કહ્યું. શું કહ્યું? he said પછી આપણે શું મૂકીએ છીએ? અલ્પવિરામ મૂકીએ છીએ. પછી I have seen this film. તેણે કહ્યું કે તેણે તે ફિલ્મ જોઈ છે, બરાબર. તો અહીંયાનું સીધું ગુજરાતી એવું થાય કે તેણે કહ્યું કે તેણે તે ફિલ્મ જોઈ છે. તો આ છે શું છે? ડાયરેક્ટ સ્પીચ કહેવાશે, બરાબર. આમાં ઘણા બધા નિયમો અહીંયા ઘણા નિયમો પણ છે, બરાબર. કે આ છે, આ he છે કોણ છે? આ અવતરણ ચિહ્નનું જે વાક્ય છે એને ખરેખર એક ચોક્કસ નામ આપવામાં આવ્યું છે, તો એ છે. અને આ જે છે એ શું છે? આ ત્રણેયને એક નામ આપવામાં આવ્યું છે. આપણે ડિટેલમાં જોઈએ ત્યારે આપણે આગળ વધીશું, બરાબર. તો આ he said I have seen this film. અહીંયા he છે એ પોતે જ આખી વાત કરે છે, અને એના શબ્દો છે, એને કીધેલા વાક્યો છે આપણે શેમાં મૂક્યા છે? અવતરણ ચિહ્નમાં મૂક્યા છે, બરાબર. તો આ છે ડાયરેક્ટ સેન્ટેન્સ થયું કહેવાય, બરાબર. ખબર કેમ પડે? અલ્પ વિરામ હોય અને અહીંયા બે અવતરણ ચિહ્નો છે એટલે ખબર પડે કે આ વાક્ય છે ડાયરેક્ટ સ્પીચમાં છે, બરાબર. આગળ જોઈએ. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં બોલનાર વ્યક્તિના મૂળ શબ્દોનું હાર્દ અને
અર્થ જળવાઈ રહે તે રીતે તેનું રિપોર્ટિંગ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં શું હોય છે કે જે પણ વ્યક્તિ છે એ વ્યક્તિનું જે વ્યક્તિએ જે મૂળ શબ્દો બોલ્યા છે એ મૂળ શબ્દોનું શું લેવાનું છે? ખાલી આપણે હાર્દ લેવાનું છે. એટલે કે મૂળ ભાવના જે કહેવા માંગે છે એ ભાવના લેવાની છે ખાસ, અને એનો અર્થ પણ જળવાઈ રહેવો જોઈએ. જે શબ્દ બોલવામાં આવ્યા છે એનો અર્થ જળવાઈ રહેવો પડશે, એનું હાર્દ જળવાઈ રહેવું પડશે, અને તેનું રિપોર્ટિંગ છે. રિપોર્ટિંગ એટલે જે પણ કઈ બોલ્યા છે એ બીજા વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે છે, રિપોર્ટિંગ કર્યું કહેવાય. બરાબર? તો એ બીજા વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે બે વસ્તુનું ધ્યાન રાખવાનું કે હાર્દ વાક્યનો એમને એમ રહેવો જોશે, અને એનો અર્થ છે અર્થમાં ફેરફાર થવો પડે નહીં. તો જ એ પ્રોપરલી ઇનડાયરેક્ટ થયું કહેવાય, અથવા તો જ એ ત્રીજા વ્યક્તિને વ્યવસ્થિત પહોંચ્યું કહેવાય. તો એ રિપોર્ટિંગ દ્વારા અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. તે વખતે કેટલાક જરૂરી ફેરફાર કરવા પડે છે. બરાબર? તો જરૂરી ફેરફાર કયા કયા છે? તમે નીચેનું વાક્ય જુઓ જ છો. આ વાક્ય છે અને સાથે સાથે નીચેનું વાક્ય છે. બરાબર? બંને વાક્યો સરખા છે, પણ ફેર કેટલો છે કે અહીંયા છે, આ છે ડાયરેક્ટ સ્પીચમાં છે. બરાબર? અહીંયા હું બાજુમાં લખું છું ડી એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં છે, જ્યારે આ છે ઇનડાયરેક્ટ સ્પીચમાં છે. આ એટલે કે ઇનડાયરેક્ટ. બરાબર? ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં શું ફેરફાર છે જોઈએ. હી સેડ, તેણે કહ્યું. આપણે આ જે આપણી પાસે જે અલ્પવિરામ છે, સેડ પછી અલ્પવિરામ મૂકીએ છીએ, અલ્પવિરામ આપણે કાઢી નાખીશું. હી સેડ લખ્યું છે. બરાબર? અલ્પવિરામ કાઢીને ત્યાં શું આપણે એક કંજક્શન વાપરીશું. ત્યાં આપણે એક કંજક્શન વાપરવાનો છે. બરાબર? કંજક્શન એટલે કે કોઈ એક આપણે સંયોજક વાપરવાનો છે. નોર્મલી આપણે કયો સંયોજક વાપરીએ છીએ? સાદું વાક્ય છે, એફર્મેટિવ સેન્ટેન્સ છે, વિધાન વાક્ય છે, તો આપણે સંયોજક તરીકે કોને લેશું? ધેટ ને લેશું. બરાબર? તો આ ધેટ છે શું છે? સંયોજક છે. બરાબર? હી સેડ ધેટ, આપણે અલ્પવિરામ કાઢ્યું અને જગ્યાએ શું લગાવ્યું છે? ધેટ લગાવ્યું છે. આઈ હેવ સીન ધીસ ફિલ્મ, તેણે કહ્યું કે તેણે એ ફિલ્મ જોઈ છે. બરાબર? તો અહીંયા આઈ ની જગ્યાએ શું આવશે? હી. પહેલા વાક્યમાં શું કહે છે કે હી સેડ, કે તેણે કહ્યું કે મેં આ ફિલ્મ જોઈ છે, એવું કે છે. જ્યારે આપણે અહીંયા કોઈ ત્રીજી વ્યક્તિને વાત કરીશું તો આપણે કહીશું કે જે તે વ્યક્તિએ કહ્યું કે મેં આ ફિલ્મ જોઈ છે, એવું નહીં કહીએ. આપણે એમ કહીશું જે તે વ્યક્તિએ કહ્યું કે તેણે તે ફિલ્મ જોઈ છે. બરાબર? તો જે થોડા ફેરફાર છે એમાં સૌથી પહેલો ફેરફાર આપણે શું કરશું? કર્તામાં ફેરફાર કરશું. અહીંયા કર્તા છે કોણ છે? આઈ છે. આ ઇન્વર્ટેડ કોમા કાઢી નાખીશું. બરાબર? પેલા અલ્પવિરામ કાઢશું, અલ્પવિરામની જગ્યાએ આપણે શું મૂકશું? એક સંયોજક મૂકીશું. પછી આપણે જે ઇન્વર્ટેડ કોમા છે, ઇન્વર્ટેડ કોમા કાઢીને આ મૂળ જે અહીંયા કોઈ પણ કર્તા છે એ કર્તા અહીંયા મૂકીશું. પણ કર્તાનો કયો અહીંયા ફોર્મ લાગુ પડે છે એ જોવું પડશે. તો અહીંયા હી છે તો હી નું હી, અને હેવ ની જગ્યાએ શું થશે? વાક્ય છે એ અહીંયા આ વાક્ય છે એ શું છે કે અહીંયા હેવ છે, તો અહીંયા વાક્ય જો વર્તમાનમાં હોય તેનું ભૂતકાળ થાય. બરાબર? તો he had seen this ની જગ્યાએ આવશે that film. બરાબર? તો આવા આપણે ફેરફાર કરીશું. આપણે ડિટેલમાં સમજીએ કે this નું that કઈ રીતે થયું. બરાબર? અહીંયા have છે તો had કઈ રીતે થયું એ આપણે ડિટેલમાં જોઈએ. પણ આ વાક્ય છે શું છે? ડાયરેક્ટ સ્પીચમાં છે, જ્યારે આ વાક્ય છે ઇનડાયરેક્ટ સ્પીચમાં છે. બરાબર? જો he said નું he said આપણે શું કાઢ્યું છે? કોમા કાઢ્યું, કોમાની જગ્યાએ સંયોજક લગાવ્યું છે. સંયોજક પછી આ વાક્ય છે શું છે? વર્તમાન કાળમાં છે, તો એને આપણે ભૂતકાળમાં નાખીશું. બરાબર? કારણ કે અહીંયા સેડ આપ્યું છે એટલે. બરાબર? he says હોત, will say હોત, says હોત તો આપણે કાળમાં કોઈ ફેરફાર કરત નહીં. પણ અહીંયા આપણે ભૂતકાળ છે એટલે આપણે આ પણ ભૂતકાળમાં જ જવા દેવું પડશે. તો ધેટ અહીંયા આઈ છે. આ એટલે બોલનાર કોણ છે? બોલનાર હી છે, તો હી નું હી જ રાખીશું, હેવ નું હેડ કરીશું, સીન નું સીન, ધીસ નું આપણે મેં આ ફિલ્મ જોઈ છે ત્યારે આપણે કોઈ ત્રીજી વ્યક્તિને વાત કરતા હોય ત્યારે તેને તે ફિલ્મ જોઈ છે. બરાબર? તો તે કહેવા માટે આપણે ધેટ નો ઉપયોગ કરવો પડશે.
બરાબર, એટલે આપણે ધેટ મૂક્યું છે અને ફિલ્મનું ફિલ્મ. તો આ રીતે આપણે કોઈ પણ વાક્ય છે એનો ફેરફાર કરીશું. જ્યારે પણ આવા ફેરફાર કરીશું, થોડા નિયમો છે, નિયમો આપણે ડિટેલમાં જોઈએ. જુઓ, નીચેના વાક્યમાં ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે કયા કયા ફેરફારો થાય છે તે ધ્યાનમાં લઈએ. તો આ વાક્યમાં જ્યારે પણ ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે કયા કયા ફેરફાર કરીએ છીએ એ આપણે જોઈએ. બરાબર, તો પહેલું વાક્ય છે રાકેશ said to his father. Rakesh said to his father, I need 100 rupees. રાકેશે તેના પિતાને કહ્યું કે મને 100 રૂપિયા જોઈએ છે. બરાબર, તો રાકેશે તેના ફાધરને કહ્યું. બરાબર, આ રાકેશ અને એના ફાધર વચ્ચેની વાત છે. હવે કોઈ ત્રીજો વ્યક્તિ જ્યારે એને દર્શાવે તો કઈ રીતે દર્શાવે, તો કયા કયા ફેરફાર કરે છે એ જોઈએ. સૌથી પહેલા આપણને એ ખબર પડવી જોઈએ કે વાક્ય છે એમાં કઈ કઈ વસ્તુ શું છે. તો સૌથી પહેલા રાકેશ છે એ શું છે, એ રિપોર્ટર છે. બરાબર, રાકેશ છે એ બોલનાર છે. આને આપણે રાકેશ છે એ બોલનાર છે. રાકેશ છે બોલનાર છે. બરાબર, સાંભળનાર કોણ છે અહીંયા, એના પિતા. બરાબર, સાંભળનાર છે એના પિતા છે, એટલે આ થશે સાંભળનાર. રાકેશ બોલનાર છે, એના પિતા સાંભળનાર છે. બોલેલા શબ્દો કયા કયા છે, તો આ છે બોલેલા શબ્દો છે. બરાબર, તો અહીંયા રાકેશ છે રિપોર્ટર છે. આ છે રિપોર્ટેડ સ્પીચ કહેવાય. બરાબર, આને અંગ્રેજીમાં તમે કહેશો રિપોર્ટેડ સ્પીચ. તો આ છે રિપોર્ટેડ સ્પીચ છે. આ છે રાકેશ એ બોલનાર છે, એને કહેવાય રિપોર્ટર. બરાબર, આને આપણે કહીશું બોલનાર એટલે કે રિપોર્ટર. બરાબર, અને આ છે said to, એને આપણે કહીશું રિપોર્ટિંગ વર્બ. બરાબર, રાકેશ છે રિપોર્ટર છે, આ છે રિપોર્ટેડ સ્પીચ છે, અને વચ્ચે said to, told to એ બધું આવે છે, એને આપણે હંમેશા રિપોર્ટિંગ વર્બ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા ત્રણ ભાગ પડે છે, રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટેડ સ્પીચ. બરાબર, તો અહીંયા રાકેશ રિપોર્ટર છે એટલે કે બોલનાર છે. જે બોલાયેલા શબ્દો છે એને કહેવાય છે રિપોર્ટેડ સ્પીચ. બરાબર, શું બોલાયું, તો કઈ સ્પીચ રિપોર્ટ થઈ છે, તો ભાઈ આ સ્પીચ, આ શબ્દો છે બોલાયા છે. અને said to, told to, tells, tell આ બધું છે એને કહેવાય છે રિપોર્ટિંગ વર્બ. બરાબર, તો આ રીતે વાક્ય છે બને છે. તો વાક્ય કયું હતું, મૂળ વાક્ય તરફ જઈએ કે રાકેશ said to his father. રાકેશે તેના પિતાને કહ્યું. શું કહ્યું, જે પણ કહ્યું છે એ હંમેશા રિપોર્ટેડ સ્પીચ કહેવાય. બરાબર, શું કહ્યું છે, I need 100 rupees. મારે 100 રૂપિયા જોઈએ. બરાબર, જો આને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવવા જઈએ, સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે કયા કાળનું વાક્ય છે, કારણ કે કાળ પણ ચેન્જ કરવો પડશે આપણે. બરાબર, તો અહીંયા આ જે સાદો વર્તમાન કાળ છે. બરાબર, I need 100 rupees એ સાદો વર્તમાન કાળ છે. તો સાદા વર્તમાન કાળને આપણે સાદા ભૂતકાળમાં બદલવાનું છે. ચાલુ વર્તમાન હોય તો આપણે ચાલુ ભૂતકાળમાં બદલવાનું છે. બરાબર, પૂર્ણ વર્તમાન હોય તો પૂર્ણ ભૂતકાળમાં બદલવાનું છે. બરાબર, તો આ રીતે એના નિયમો આપણે આગળ જોઈશું ડિટેલમાં, પણ આ તો તમને ખાલી જાણ ખાતર કહું છું. તો I need 100 rupees એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે, તો આપણે એને શેમાં ફેરવીશું, સાદા ભૂતકાળમાં. ક્યારે ફેરવવાનું છે, જ્યારે તમારું રિપોર્ટિંગ વર્બ કે said છે તેનું ભૂતકાળ છે said. જો said છે ત્યારે જ તમારે કાળ બદલવાનો છે. say નું says હોય તો નથી બદલવાનું, is saying હોય તો પણ નથી બદલવાનું,
will say હોય તો પણ નથી બદલવાનું, તો વાક્ય એમને એમ જ રાખવાનું, કાળ એમનો એમ રાખવાનો છે. બરાબર, તો જોઈએ કઈ રીતે વાક્ય બદલશે. જુઓ, રાકેશ said to છે એની જગ્યાએ આપણે શું કરીશું? told કરીશું. બરાબર, રાકેશ told, said to નું told થાય. બરાબર, says to છે તો એનું tells થાય. બરાબર, તો અહીંયા રાકેશ told his father, રાકેશે તેના પિતાને કહ્યું. અહીંયા શું છે? I need 100 rupees, મારે જોઈએ છે. તો ત્રીજો વ્યક્તિ છે એમ થોડું કહેશે કે મારે જોઈએ છે, ત્યારે શું વાત કરશે કે અહીંયા આપણે સંયોજક મૂકીશું that. બરાબર, આ રહ્યું that સંયોજક. બરાબર, અને પછી અહીંયા બોલનાર કોણ છે? I એટલે કોણ છે? રાકેશ છે. તો રાકેશનું આપણે સર્વનામ શું વાપરીશું? he વાપરીશું. બરાબર, તો અહીંયા રાકેશનું સર્વનામ છે he. બરાબર, રાકેશ નામ છે એનું સર્વનામ શું થશે? he. બરાબર, તમને ખબર હોવી જોઈએ કે સર્વનામ એટલે નામની જગ્યાએ વપરાતો શબ્દ. બરાબર, અહીંયા બોલનાર કોણ છે? રાકેશ. આપણે રાકેશને he પણ કહી શકીએ. બરાબર, એટલે અહીંયા સર્વનામ તરીકે he નો ઉપયોગ થયો. નીડ છે કયું? એ સાદા વર્તમાન કાળનું ફોર્મ છે, એટલે કે એ મૂળ સ્વરૂપે છે. આપણે એને શું કરીશું? ઈડી લગાવશું એટલે શું થઈ જશે? સાદા ભૂતકાળમાં ચેન્જ થઈ જશે અને 100 રૂપીસ છે એ એમનું એમ લખીશું. બરાબર, તો જો પેલું વાક્ય છે એવું કે છે કે રાકેશ said to his father, I need 100 rupees. રાકેશે તેના પિતાને કહ્યું કે મારે 100 રૂપિયા જોઈએ છે. હવે કોઈ ત્રીજી વ્યક્તિ જયારે વાત કરતી હોય તો કઈ રીતે કહેશે? રાકેશે તેના પિતાને કહ્યું કે તેને 100 રૂપિયા જોઈએ છે. બરાબર થયું? તો આ રીતે વાક્ય છે જે જ થશે. બીજું એક ઉદાહરણ જોઈએ કે તમને વધારે થોડો ખ્યાલ આવે. મુકેશ said to મીના, મુકેશ મીનાને કહે. જો જ્યારે પણ said to આવશે એટલે તમારે told જ લખી નાખવાનું છે. બરાબર, said to આવે તો told to નથી લખવાનું, said to નું ખાલી told લખવાનું છે. બરાબર, આવું ક્યારે આવશે? જ્યારે બોલનાર સાથે સાંભળનાર મોજૂદ હોય ત્યારે. બરાબર, said to ક્યારે આવશે? જ્યારે બોલનાર સાથે સાંભળનાર પણ સાથે હોય ત્યારે. ત્યારે સાથે નહીં હોય ત્યારે said to નહીં આવે, માત્ર said આવશે. આપણે આગળનું એક વાક્ય જોયું, ખબર છે ને કે he said I have seen this film. તો he said માં said નું said છે, said to નથી. એ સાંભળનાર કોઈ છે સામો, એનું નામ આપ્યું નથી, ત્યારે આપણે said to નથી આવતું, માત્ર said આવે છે. પણ અહીંયા બોલનાર સાથે સાંભળનાર પણ હોય ત્યારે આપણે શું કરવાનું છે? આપણે said to છે અને said to નું આપણે જ્યારે પણ કન્વર્ટ કરશું ઇનડાયરેક્ટમાં ત્યારે to કાઢીને સીધું આપણે શું કરશું? told કરી નાખશું. બરાબર, તો અહીંયા મુકેશ said to મીના, મુકેશ મીનાને કહે છે કે I will give you my notebook. I will give you my notebook. હું તને મારી નોટબુક આપીશ. બરાબર, એવું કોણ કહે છે? મુકેશ મીનાને કહે છે. બરાબર, તો સૌથી પહેલા આપણે જોઈએ કે આમાં રિપોર્ટર કોણ છે? તો રિપોર્ટર કોણ છે? અહીંયા મુકેશ. આ રિપોર્ટર છે, એ રિપોર્ટ કરે છે, બોલે છે. બરાબર, સ્પીકર કહી શકાય. તમે સ્પીકર બોલો, રિપોર્ટર બોલો કે બોલનાર બોલો. બોલનાર કોણ છે? મુકેશ. સાંભળનાર કોણ છે? મીના. અહીંયા સાંભળનાર છે, ઘણી વાર હોતું નથી કોઈ સાંભળનાર, એટલે કે નથી હોતું એટલે કે ત્યારે નામ નથી આપેલું હોતું. સાંભળનાર હોય તો જ કંઈક બોલતું હોય ને, પણ ચોક્કસ નામ નથી આપેલું હોતું. તો આ છે એ રિપોર્ટર થયું. said to છે એ શું થશે? આપણે આગળ જોયું. said to છે શું છે? રિપોર્ટિંગ વર્બ છે. બરાબર, said to છે એ રિપોર્ટિંગ વર્બ છે. અને અવતરણ ચિહ્નોમાં જે પણ વસ્તુ આપેલી છે એ બધી જ શું કહેવાશે? એ બધી જ કહેવાશે રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ કહેવાશે. બરાબર, તો સમજ પડી? રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટેડ સ્પીચ, આ ત્રણમાં શું ફેરફાર છે? અવતરણ ચિહ્નમાં છે રિપોર્ટેડ સ્પીચ, કે સ્પીચ આપે કઈ બોલ્યા છે એટલે. રિપોર્ટર કોણ છે? જે બોલે છે તે. બરાબર, અને રિપોર્ટિંગ વર્બ એટલે શું? કે જે દ્વારા said, told, says આ બધું છે શું છે? રિપોર્ટિંગ વર્બ છે. બરાબર, એનો પણ ખૂબ મોટો ભાગ છે અહીંયા. તો એના આધારે જ આખા વાક્યનો આ કાળ છે ચેન્જ થતો હોય છે. એનું પણ એટલું મહત્વ છે, સમજી લેવું જરૂરી છે. તો મુકેશ said to મીના I will give you my notebook. મુકેશે મીનાને કહ્યું કે હું તને મારી બુક આપીશ. હવે ત્રીજી વ્યક્તિ જો વાત કરશે તો કઈ રીતે ફેરફાર કરે? સૌથી પહેલા મુકેશ એમનું એમ રાખશે, બોલનાર છે એટલે. said to નું આપણે સૌથી પહેલો કયો ફેરફાર કરો? said to નું આપણે શું કરવાનું છે? told.
બરાબર. સેડ ટુ આપણે ટોલ્ડ કરીશું. મીના છે એ મીના પોતે જ કે છે કે મુકેશે મને એવું કીધું. બરાબર. તો મીના પોતે પોતાનું નામ નહીં લે. બરાબર. એમ કે મુકેશે મને એવું કહ્યું એમ કે છે મુકેશે મીના ને કહ્યું. પોતે મીના છે તો પછી પોતાનું નામ નહીં લે. શું કરશે? એ સર્વનામનો ઉપયોગ કરશે અથવા રિલેટિવ પ્રોનાઉન નો ઉપયોગ કરશે. અહીંયા રિલેટિવ પ્રોનાઉન કયું છે? સંબંધક જે વિભક્તિ કહીએ તમે એ તો એ કઈ છે? મી. બરાબર. મુકેશે મને કહ્યું આપણે જયારે કહીએ ત્યારે આપણે મી લખીએ. બરાબર. તો મુકેશ ટોલ્ડ મી. અલ્પવિરામ કાઢીશું આપણે. તો અલ્પવિરામ કાઢીએ છીએ તો કોઈ સંયોજક પણ મૂકીશું. તો સંયોજક કયો છે? ધેટ. બરાબર. મુકેશ ટોલ્ડ મી ધેટ. મુકેશે મને કહ્યું કે આઈ વિલ ગીવ યુ માય નોટબુક. એવું તો નહીં ચાલે. તો શું કે છે? બોલનાર કોણ છે? આઈ છે. આઈ એટલે કોણ છે? મુકેશ. મુકેશ માટે આપણે પ્રોનાઉન કયું ઉપયોગ કરીશું? હી. કયું આવ્યું? હી. હી. વિલ નું આપણે કરીશું વુડ. બરાબર. કારણ કે જે સાદો વર્તમાનકાળ છે એને આપણે સાદા ભૂતકાળમાં બદલીએ. સોરી, સાદા ભવિષ્યકાળને સાદા ભૂતકાળમાં આપણે બદલશું. એટલે વિલ નું શું થશે? વુડ. ગીવ નું ગીવ. અહીંયા યુ છે એની જગ્યાએ હર આવશે. તેણીને તેણીને તેની નોટબુક આપશે. બરાબર. તો અહીંયા તેણી માટે આપણે હર. અને અહીંયા માય એટલે કોણ બોલે છે? માય એટલે તો મુકેશ બોલે છે. હું તને મારી નોટબુક આપીશ. તો મારી માટે પણ આપણે રિલેટિવ પ્રોનાઉન થશે હીઝ. બરાબર. હી નું રિલેટિવ પ્રોનાઉન હીઝ થશે. બરાબર. નોટબુક નું નોટબુક. આ રીતે ધીમે ધીમે ફેરફાર કરશો તો તમને સમજાશે. અને ખાસ યાદ રાખજો, પ્રેક્ટિસ કરવી જરૂરી બનશે. નહીતર શીખ્યા અને પછી ભૂલી ગયા એવું થશે. એટલે પ્રેક્ટિસ જેટલી કરશો એટલું તમારા મગજમાં ફિટ થઈ જશે. પછી ફરી વખત તમારે યાદ કરવું પડશે નહીં. તો વાક્ય આ રીતે બનશે. કેટલા બધા ફેરફાર કર્યા આપણે. સૌથી પહેલો ફેરફાર આ 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 ફેરફાર આપણે કર્યા ત્યારે આ વાક્ય બન્યું. બરાબર. તો મુકેશ ટોલ્ડ મી ધેટ he would give her his notebook. બરાબર. તો અહીંયા આ રીતે આપણે ફેરફાર કરવાના છે. હવે ડિટેલમાં જોઈએ કે વાક્ય છે 2 પ્રકારમાં બદલે છે અને 2 પ્રકાર છે. 2 પ્રકારમાં એટલે કે વાક્ય છે 2 વિભાગમાં આપણે જોઈએ તો આ રીતે થાય છે. જો ડાયરેક્ટ સ્પીચમાં કથન 2 ભાગમાં વહેંચાયેલું. 2 ભાગમાં વહેંચાય. તમને ખબર છે 2 ભાગ કયા? એક આ ભાગ અને એક આ ભાગ. બરાબર. 2 ભાગમાં વહેંચાયેલું છે. રાકેશ said to his father અને I need 100 rupees. ઉપરનું વાક્ય જોઈએ. આપણે પેલા ચિત્રામાં બધું કાઢી નાખીએ એટલે આપણને દેખાય. બરાબર. તો વાક્ય છે 2 ભાગમાં વહેંચાયેલું છે. અહીં વાક્ય આ રહ્યું. રાકેશ said to his father. બરાબર. આ એક ભાગ થયો. બરાબર. અને બીજો ભાગ કયો છે? અને I need 100 rupees. એ કયો થયો? એ બીજો ભાગ થયો. આ છે બીજો ભાગ થયો. આપણે અલગ કલરમાં લઈએ તો આપણને ખ્યાલ આવે. બરાબર. રાકેશ said to his father અને I need 100 rupees. 2 ભાગમાં વાક્ય અહીંયા ડિવાઇડેડ છે. એટલે કે 2 ભાગમાં વહેંચાયેલું છે. જે ભાગ વિરામ ચિહ્નની બહાર છે તેને રિપોર્ટિંગ સ્પીચ કહેવામાં આવે છે. જે ભાગ વિરામ ચિહ્નોની બહાર છે, વિરામ ચિહ્નોની બહાર છે. બરાબર. એને આપણે શું કહીશું? રિપોર્ટિંગ સ્પીચ કહીશું. બરાબર. એટલે કે કોણ? આ છે શું છે? રિપોર્ટિંગ સ્પીચ. હમણાં જ આપણે વાત થઈ એ પ્રમાણે, હમણાં જ આપણે જે સમજ્યા છીએ એ જ પ્રમાણે પણ એ અત્યારે રિટન ફોર્મમાં લખેલું છે. એટલે તમને ફરી વખત જયારે જુઓ ત્યારે તમને યાદ રહે એટલે લખેલું છે. બરાબર. તો આ જે ભાગ છે ને રિપોર્ટિંગ સ્પીચ કહેવામાં આવે છે. તેમ આપેલ ક્રિયાપદને રિપોર્ટિંગ વર્બ કહેવામાં આવે છે. આપેલ ક્રિયાપદ એટલે કોણ? આપેલ ક્રિયાપદ એટલે કોણ છે? અહીંયા આપેલ ક્રિયાપદ છે એ છે said to. બરાબર. એ આપેલું ક્રિયાપદ આ છે. આપણે રિપોર્ટિંગ સ્પીચ કહીશું. RS કહીએ છીએ રિપોર્ટિંગ સ્પીચ એટલે. બરાબર. અને આ છે શું છે? રિપોર્ટેડ વર્બ. બરાબર. તો આવું જ કંઈક આપણે આ વાક્ય કહે છે. તો આપેલ ક્રિયાપદને રિપોર્ટિંગ વર્બ કહેવામાં આવે છે. વિરામ ચિહ્નોની અંદર આવેલા ભાગને રિપોર્ટેડ સ્પીચ કહે છે.
ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે રિપોર્ટિંગ સ્પીચમાં થોડા ફેરફારો થાય છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે પણ આપણે કંઈ પણ કરીએ છીએ ત્યારે એ રિપોર્ટિંગ સ્પીચમાં બધા જ ફેરફાર કરવાના હોય છે. એટલે કે અવતરણ ચિહ્નની અંદરનું જે વાક્ય છે એમાં બધા ફેરફાર કરવાના છે. જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં વધુ ફેરફારો થાય છે. જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં એટલે કે અહીંયા રિપોર્ટિંગ સ્પીચ એટલે કે જે વ્યક્તિ બોલે છે તે, અને રિપોર્ટેડ સ્પીચ એટલે અવતરણ ચિહ્નની અંદરના જે છે એમાં પણ સૌથી વધારે ફેરફાર થાય છે. રિપોર્ટિંગ સ્પીચ અને રિપોર્ટેડ સ્પીચની સંયોજક વડે જોડવામાં આવે છે. રિપોર્ટિંગ સ્પીચ અને રિપોર્ટેડ સ્પીચ જોઈએ આગળ આપણે વાક્ય જોઈશું એટલે ખ્યાલ આવી જશે કે રિપોર્ટિંગ સ્પીચ અને રિપોર્ટેડ સ્પીચ છે એ બંનેને જોડવામાં આપણે સંયોજકનો ઉપયોગ કરીએ છીએ. અને સંયોજક કોણ છે? સંયોજક છે that. બરાબર? તો આ રીતે છે વાક્યમાં આપણે ફેરફાર કરીશું. જોઈએ આ છે બધા, આ છે રિપોર્ટિંગ સ્પીચ, આ છે રિપોર્ટેડ સ્પીચ, અને આ જે said to છે એ શું છે? રિપોર્ટિંગ વર્બ. એક આ રિપોર્ટેડ સ્પીચ છે, આ છે રિપોર્ટિંગ સ્પીચ છે, અને વચ્ચે જે છે શું છે? રિપોર્ટેડ વર્બ, રિપોર્ટિંગ વર્બ છે. બરાબર? તો આ રીતે આપણે વાક્ય જોઈએ. જ્યારે પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં થોડા ફેરફાર કરીએ છીએ ત્યારે ઘણા બધા, જ્યારે ડાયરેક્ટ થી ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે ઘણા બધા ફેરફાર કરવા પડે છે. એના વિશે જોઈએ તો ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે નીચેના ફેરફાર કરવા પડે છે. બરાબર? નીચેના ફેરફાર કયા કરવા પડે છે? તો સૌથી પહેલા પંક્ચ્યુએશન્સમાં ફેરફાર કરવા પડે. પંક્ચ્યુએશન એટલે શું? વિરામ ચિહ્નો. બરાબર? વિરામ ચિહ્નો કયા કયા છે? પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, ત્યાર પછી જુઓ પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, એક્સક્લેમેશન માર્ક એટલે કે તમે જે ઉદ્ગાર ચિહ્ન કરો છો એ, પ્રશ્નાર્થ ચિહ્ન છે તે. બરાબર? અલ્પ પછી ઇન્વર્ટેડ કોમા છે તો ઇન્વર્ટેડ કોમા છે એ પણ વિરામ ચિહ્નમાં આવશે. બરાબર? ત્યાર પછી તમે ડેશ કરો છો, અર્ધ વિરામ કરો છો. બરાબર? તો આ બધા જે છે ગુરુ વિરામ કરો છો, આ બધા જે બી છે એને શું આપણે કહીએ છીએ? વિરામ ચિહ્નો કહીએ છીએ. આઈ હોપ કે તમને ખબર જ છે. ગુજરાતી ભાષામાં પણ તમે આગળ 8મા ધોરણમાંથી 10મા ધોરણમાં આવ્યા હશો ત્યારે પણ તમે જોતા હશો કે તમે જે આવા વિરામ ચિહ્નો છે એ તમને ખબર જ છે. બરાબર? અંગ્રેજીમાં નામ ખાલી અલગ છે. બરાબર? આપણે ત્યાં પૂર્ણ વિરામ છે અને આપણે શું કહીએ છીએ? પૂર્ણ વિરામ છે કે અલ્પ વિરામને આપણે કોમા કહીએ છીએ. બરાબર? તો આ રીતે અંગ્રેજીના નામ અલગ છે, બાકી આપણને ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલો જે ફેરફાર કરીશું એ છે પંક્ચ્યુએશનમાં ફેરફાર, એટલે કે વિરામ ચિહ્નોમાં ફેરફાર કરીશું. ત્યાર પછી આપણે શું કરશું? રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરીશું. રિપોર્ટિંગ વર્બનો ફેરફાર એટલે કયો? તો રિપોર્ટિંગ વર્બનો ફેરફાર એટલે કે said વાળો જે છે શબ્દ એ said નું આપણે told કરીએ છીએ. બરાબર? તો અહીંયા જે રિપોર્ટિંગ વર્બ છે એ શું થશે? said નું told થશે તે. ત્યાર પછી કંજક્શન કે સંયોજક આપણે ઉમેરવું પડે. બરાબર? કોઈ પણ કંજક્શન કે સંયોજક ઉમેરવું પડશે. બધા જ વાક્યો આપણે જ્યારે શીખી જઈશું ત્યારે આપણે સંયોજક ઘણા બદલી જશે. જેમ કે સામાન્ય વિધાન વાક્યમાં તમે that નો ઉપયોગ કરીશો, પછી પ્રશ્નાર્થ વાક્ય હશે ત્યાં if નો ઉપયોગ કરશો, એટલે જે WH ક્વેશ્ચન વાળા વાક્ય હશે તો તમે એમાં WH ક્વેશ્ચન છે એને જ સંયોજક તરીકે લઈ લેશો. પછી જો તમે એક્સક્લેમેટરી સેન્ટેન્સ વાળા હશે એટલે કે ઉદ્ગાર વાક્યો હશે તો ઉદ્ગાર વાક્યને તમે કઈ રીતે બદલશો? ઉદ્ગાર વાક્યને તમે એક્સક્લેમેશન વિથ સોરો, એક્સક્લેમેશન વિથ જોય એ તમે કરીશો. એટલે અહીંયા સંયોજક છે ધીમે ધીમે બદલતા જશે. ત્યાર પછી ટેન્સીસ એટલે કે કાળ, રિપોર્ટિંગ વર્બ છે એના આધારે કાળમાં ફેરફાર થાય છે. મેં હમણાં તમને કહ્યું કે said નું જો તમે said છે તો આગળનું છે વાક્યમાં કાળ ફેરફાર થશે, પણ said નું says હશે એટલે કે સાદા વર્તમાનમાં હશે તો આગળનું જે રિપોર્ટેડ સ્પીચ છે એમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર? અને જો said નું will say હશે તો પણ રિપોર્ટિંગ સ્પીચમાં કોઈ ફેરફાર નહીં થાય. બરાબર? એટલે કે જે રિપોર્ટિંગ વર્બ છે એના આધારે ટેન્સીસ ચેન્જ થશે. આપણે આગળ જોઈશું. અત્યારે તમને બધું મિક્સ લાગતું હશે પણ આગળ જોઈશું એમ આપણને સમજાતું.
પ્રોનાઉન એટલે કે સર્વનામમાં ફેરફાર થશે. તમને ખ્યાલ છે હમણાં આપણે નામ છે મુકેશ એનું આપણે હી કર્યું, પછી મી છે એની જગ્યાએ હીઝ કર્યું. બરાબર, તો આજે એ પ્રોનાઉન એટલે કે સર્વનામોમાં પણ ફેરફાર થશે. ત્યાર પછી વર્ડ ઇન્ડિકેટિંગ ક્લોઝનેસ એટલે કે સામીપ્ય ધરાવતા શબ્દો છે એમાં ફેરફાર. સામીપ્ય ધરાવતા શબ્દો એટલે કયા? સામીપ્ય ધરાવતા શબ્દો એટલે કે ધીસ નું ધેટ થાય. બરાબર, અગો નું બિફોર થશે. બરાબર, ટુડે નો પ્રીવિયસ ડે થશે અથવા તો ધેટ ડે થશે. ત્યાર પછી ટુમોરો નું ધ નેક્સ્ટ ડે થશે, યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે થશે. આ જે ફેરફાર છે એ શું છે? સામીપ્ય ધરાવતા શબ્દોમાં ફેરફાર થશે. ત્યાર પછી સેન્ટેન્સ સ્ટ્રક્ચર. સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે પ્રશ્નાર્થ અને ઉદ્ગાર વાક્યમાં અહીંયા પ્રશ્નાર્થ એવું તમારે સમજવાનું છે. અહીંયા આવશે પ્રશ્ન અને ઉદ્ગાર વાક્યમાં વાક્યની રચનામાં ફેરફાર થશે. પ્રશ્ન વાક્ય હશે અથવા તો ઉદ્ગાર વાક્ય હશે તો તમારા વાક્યની રચનામાં ફેરફાર થશે. કઈ રીતે ફેરફાર થશે? તો કે વાક્યની રચના પ્રશ્નાર્થ છે એની જગ્યાએ તમારે વિધાન વાક્યમાં વાક્ય બદલવું પડશે. વિધાન વાક્ય એટલે કે સામાન્ય જે સાદું સ્ટેટમેન્ટ વાળું વાક્ય છે એમાં તમારે બદલવું પડશે. તો આટલા ફેરફાર કરવા પડશે. જોઈએ હજુ આગળ. તો આટલા ફેરફાર પંક્ચ્યુએશનમાં ફેરફાર થશે, રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થશે, ત્યાર પછી કન્જક્શન ઉમેરાશે. કન્જક્શન ઉમેર્યા પછી જે ટેન્સ છે ટેન્સમાં ફેરફાર થશે. એ ટેન્સ કોના આધારે હશે? એ ટેન્સ છે રિપોર્ટિંગ વર્બ છે સેડ ને ટોલ્ડ ને એના આધારે રિપોર્ટેડ સ્પીચમાં ફેરફાર થશે. એટલે કે ટેન્સીસ છે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થશે. બરાબર, ત્યાર પછી પ્રોનાઉનમાં ફેરફાર થશે. વર્ડ ઇન્ડિકેટિંગ ક્લોઝનેસ એટલે સામીપ્ય ધરાવતા શબ્દો મેં હમણાં વાત કરી એ પ્રમાણે સામીપ્ય ધરાવતા શબ્દો છે એમાં પણ ફેરફાર થશે. અને જો પ્રશ્નાર્થ વાક્ય હશે એટલે કે પ્રશ્નાર્થ અથવા ઉદ્ગાર વાક્ય હશે તો એને આપણે વિધાન વાક્યમાં ફેરવીશું. આટલા આપણે ફેરફાર કરવાના છે. બરાબર, હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવા પ્રકારના ફેરફારો થશે તેનો આધાર વાક્યના પ્રકાર પર કે વાક્યના પ્રકાર પર છે ને. વાક્યના કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. બરાબર, વાક્યના 4 પ્રકાર છે. તમને ખબર જ છે એ 4 પ્રકાર કયા કયા છે. તમે ભણીને જ આવ્યા હશો પણ આજે આપણે એની ચર્ચા કરીએ. એક છે સ્ટેટમેન્ટ એટલે કે વિધાન વાક્ય. તમે કોઈ સ્ટેટમેન્ટ એટલે કે વિધાન વાક્ય અથવા તો એફર્મેટિવ સેન્ટેન્સ તમે કહી શકો. બરાબર, સ્ટેટમેન્ટ એટલે કે જે વિધાન વાક્ય છે વિધાન વાક્ય નામનું એક પ્રકાર છે. તમે વિધાન વાક્ય એટલે શું? એક જો સમજવા જાઓ તો વિધાન વાક્ય એટલે જે સાદું સિમ્પલ વાક્ય છે એને વિધાન વાક્ય કહેવાય. જેમ કે આઈ હેવ અ બોલ, શી ઇઝ અ ગર્લ, શી ઇઝ આમ. એ જે છે એ શું છે? એ છે સ્ટેટમેન્ટ, વિધાન વાક્ય છે. બરાબર, પણ શી હેઝ નોટ ધેટ પેન તો એ નકાર વાક્ય થઈ ગયું. બરાબર, શી હેઝ અ પેન તો એ શું થયું? હકાર વાક્ય છે. એને વિધાન વાક્ય કહી શકો, તમે એને સ્ટેટમેન્ટ કહી શકો. બરાબર, પણ જો પછી શી હેઝ નોટ પેન તો એ શું થઈ જશે? નેગેટિવ સેન્ટેન્સ થશે. બરાબર, તો અહીંયા આપણે હકાર વાક્ય છે વિધાન વાક્ય છે એનો એક પ્રકાર છે. ત્યાર પછી જોઈએ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ અથવા તો ઇન્ટરોગેટિવ કોઈ પણ સેન્ટેન્સ છે ને આપણે ગુજરાતીમાં શું કહે છે? પ્રશ્નાર્થ વાક્ય. બરાબર, જે ઇન્ટરોગેટ કરે છે, જે આપણને પ્રશ્ન પૂછે છે એવું કોઈ વાક્ય હોય તો એને આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ કહીશું. ત્યાર પછી ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય. બરાબર, આજ્ઞાર્થ વાક્ય એટલે કંઈ પણ આપણે કોઈને આજ્ઞા કરીએ અથવા તો કંઈ પણ આપણે સીધું કહીએ. જેમ કે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ જ્યારે બેઠા હોય અને શિક્ષક આવે ને વિદ્યાર્થીઓ ઊભા થાય છે તો શિક્ષક એવું કહે છે કે આઈ એમ ટેલિંગ યુ ધેટ પ્લીઝ સિટ ડાઉન. એવું કહે છે? એવું નથી કહેતા, એમ કહે છે સિટ ડાઉન. બરાબર, ઘણી વાર છોકરાઓ ક્લાસમાં અવાજ કરતા હોય તો શિક્ષકે ગો આઉટ ફ્રોમ ધ ક્લાસ. આ શું છે? આ બધા જે વાક્ય છે એને કહેવાય ઇમ્પરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય. કોઈ ઓર્ડર દર્શાવતા હોય, કોઈ ઓર્ડર કરતા હોય અથવા તો કઈ વિનંતી કરે છે કે કઈ પણ કહેવા માટે સૂચવે છે એવું કઈ બી છે એને ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહેવાય. બરાબર, એમાં કરતા ક્રિયાપદ હોતા નથી, માત્ર સેન્ટેન્સ જ હોય છે. બરાબર, શટ ડાઉન એટલું કે
તો પણ આપણે એ આખું વાક્ય સમજીએ, આખું વાક્ય આપણે સમજી જઈએ છીએ. બરાબર. તમને કદાચ ખબર નહીં હોય પણ અંગ્રેજી ભાષાનું સૌથી ટૂંકામાં ટૂંકું વાક્ય કયું છે ખબર છે? ગો. ગો શબ્દ છે એ છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. બરાબર. તમને ખબર આપણે કહે ને કે પૂછે કે સર મે આઈ ગો ટુ ધેટ પ્લેસ, એવું કહીએ તો કહીએ ગો. તો ગો શબ્દ છે એ અંગ્રેજી ભાષાનું સૌથી ટૂંકામાં ટૂંકું વાક્ય છે. ખબર? તો આ છે એક ઇન્ફોર્મેશન છે તમારા માટે. બરાબર. તો આ ઇમ્પરેટિવ સેન્ટેન્સ નું વાક્ય છે. ગો શબ્દ છે એ ઇમ્પરેટિવ સેન્ટેન્સ નું એક વાક્ય છે, એટલે અંગ્રેજી ભાષાનું સૌથી ટૂંકામાં ટૂંકું વાક્ય છે. બરાબર. તો આ બધા છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. બરાબર. પ્લીઝ ગો, ગેટ મી સમ વોટર, આ બધા જે છે શું છે? ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહેવાય. ગો આઉટ ફ્રોમ ધ ક્લાસ, આ ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે. કંઈ પણ આપણે કોઈને ઓર્ડર આપીએ છીએ, કઈ કમાન્ડ આપીએ છીએ, કંઈ પણ કહીએ છીએ, બરાબર, તો એ જે કઈ છે એ ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય એવું કહી શકાય. આજ્ઞાર્થ વાક્ય તમે ઝડપથી સમજશો તો એ છે આજ્ઞાર્થ વાક્ય થયું. ત્યાર પછી છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય. બરાબર. કેવું સરસ એ ચિત્ર હતું, કેવો સુંદર અવાજ છે. આ જે આપણને ઉદ્ગાર સાથેનો જે આપણે કંઈ પણ બોલીએ છીએ, કંઈ પણ વસ્તુ જોયા પછી આપણને જે ભાવ ઉત્પન્ન થાય છે એ ભાવ સાથેનું જે વાક્ય બોલીએ છીએ એને આપણે ઉદ્ગાર વાક્ય કહીશું. બરાબર. તો ઉદ્ગાર વાક્ય છે કેટલું સુંદર ચિત્ર છે એવું જોઈએ છે ને, કેટલી મસ્ત મેચ હતી, આવું આપણે વાત કરીએ છીએ ને. આ બધા જે વાક્યો છે એ કેવા છે? ઉદ્ગાર વાક્ય. આમ કે ને અરે રે કેટલું દુઃખદ, આ જે બોલીએ છીએ એ પણ ઉદ્ગાર વાક્ય, દુઃખની ભાવના વ્યક્ત કરીએ છીએ. બરાબર. તો એ બધા ઉદ્ગાર વાક્ય છે. તો આ પ્રમાણે 4 પ્રકારના વાક્યો છે. આમ કેટલાક ફેરફાર બધા જ પ્રકારના વાક્યમાં સમાનપણે જોવા મળે. ઘણા બધા ફેરફાર છે એ આપણને દરેક વાક્યમાં સમાનપણે જોવા મળતા હોય છે. બરાબર. લગભગ આપણો ટાઈમ થવા આવ્યો છે, તો આપણે આગળનો જે ટોપિક અથવા આગળનું જે સમજવાનું છે એ આપણે હવે નહીં સમજીએ. અત્યાર સુધી જેટલું સમજીએ એ જ સમજીશું. હવે તમારે શું કરવાનું છે આજના દિવસમાં કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટેના જે બેઝિક જે રૂલ્સ છે એ બેઝિક રૂલ્સ આપણે કર્યા. બરાબર. આપણે 4 સેન્ટેન્સ વિશે પણ વાત કરી, સ્ટેટમેન્ટ, ઇન્ટરોગેટિવ, ઇમ્પરેટિવ અને એક્સક્લેમેટરી. આ 4 પ્રકારના વાક્યો વિશે આપણે વાત કરી. બરાબર. આ બધી જ વસ્તુ છે તમે આ વિડીયો જોયા પછી ફરી વખત તમે આ વિડીયો જોતા રહેજો એટલે તમને ભૂલાય નહીં. ખાસ કરીને કન્ફ્યુઝન શેમાં નથી કરવાનું. કન્ફ્યુઝન તમને એ ના થવું જોઈએ કે કયો છે એ રિપોર્ટેડ વર્બ છે, કયો છે એ રિપોર્ટિંગ વર્બ છે, કયું છે રિપોર્ટિંગ સ્પીચ છે, અથવા તો કોણ છે રિપોર્ટેડ સ્પીચ છે. આ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે ફરી વખત એકવાર જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવશે. જોઈએ અહીંયા હી છે, એકવાર ફરી વખત રિવાઇઝ કરો. આ હી છે એ કોણ છે? એ છે રિપોર્ટિંગ સ્પીચ છે. બરાબર. રિપોર્ટર કહીએ, રિપોર્ટિંગ સ્પીચ કહીએ. જો રિપોર્ટિંગ જે આપણને કહી રહ્યું છે કોઈ એવું, એટલે આ છે શું છે? હી છે એ છે રિપોર્ટિંગ સ્પીચ. આ રિપોર્ટિંગ સ્પીચ થઈ. બરાબર. રિપોર્ટિંગ સ્પીચ અને રિપોર્ટેડ સ્પીચમાં કોઈ તમને આ રિપોર્ટેડ સ્પીચ છે, આ છે રિપોર્ટેડ સ્પીચ છે. જો આ બેમાં કોઈ આપણે કન્ફ્યુઝન કરવાનું નથી. રિપોર્ટિંગ જે બોલી રહ્યું છે તે અને રિપોર્ટેડ જે બોલાઈ ગયું છે તે. આ રિપોર્ટિંગ સ્પીચ, આ રિપોર્ટેડ સ્પીચ અને વચ્ચે જે વધ્યું છે સેડ વાળું, આ શું છે? એ છે રિપોર્ટિંગ વર્બ. બરાબર. વચ્ચે જે વધ્યું છે શું છે? રિપોર્ટિંગ વર્બ છે. આ બાબત તમને ભૂલાવી જોઈએ નહીં. અહીંયા બોલનાર છે રિપોર્ટિંગ સ્પીચ છે, બોલનારે જે પણ બોલી દીધું છે એ શું છે? રિપોર્ટેડ સ્પીચ છે. વચ્ચે જે વધ્યું છે રિપોર્ટિંગ વર્બ છે. આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. આવતીકાલે આપણે પાછા મળીશું. આવતીકાલે બાકીના જે વધારાના નિયમો છે એ જોઈશું, વાક્ય જોઈશું, બધું જ આપણે જોઈશું. તો આઈ હોપ કે તમને અહીં સુધી સમજાણું હશે. દરેક વિદ્યાર્થીઓને હું
જોઈ શકું છું કે સારી રીતે જોડાયેલા છે. તો અહીંયા 3-4 દિવસ જેટલા છે એટલા 3-4 દિવસ આપણે થોડું ધ્યાન આપીશું તો આપણને ફરી વખત રિપોર્ટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કોઈ આપણને ભૂલ થશે નહીં. તો દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર કે જેઓ જોડાણા, જેઓએ ગુજરાત વર્ચ્યુઅલ શાળાની આખી ટીમ છે, ટીમની સાથે જે પણ આજે લાભ આપે છે, લાભ લે છે. હજી ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં જોડો અને પરીક્ષાઓ નજીક આવી રહી છે એટલે ફરી વિડીયોઝ તમે જોતા રહો રિવાઇન્ડ કરીને કે જેનાથી તમને વધારે ડીપલી સમજાઈ શકે. આઈ હોપ કે પરીક્ષામાં તમે સારી રીતે પરફોર્મ કરો. તો આપણે આજે અહીં સુધી રાખીએ. ફરી વખત કાલે મળીશું. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય.